ટાબર અહીંયા વેકેશન પડ્યું તો આવ્યા જાઓ. વારે વાહ, કેવા બેઠા છે, દાંત કાઢે. મજા આવે? વેકેશન પડી ગયું? અમારા રોહી મેડમ ક્યાંક હતાય છે. અને અમારા મેડમ જો આવે વાહે ફોન ભૂલી ગયા હતા, ઘરે પાછા વળી લેવા ગયા હતા, ગાડી ઊભી રાખી મેં. હાલો ભાઈ, આગળ તમને આગળ દ્વારકાધીશના દર્શન કરાવું પાછા. નાની એવી જર્ની છે, બહુ લાંબી છે નહીં. હાલો ભાઈ, આવી ગયા. આવી ગયો ફોન? કોઈ લઈ નતું ગયું ને? દરવાજો ખુલ્લો રહી ગયો, દરવાજો ખુલ્લો રહી ગયો. ભાઈ ગરેડામાં નીકળતા હતા ને ત્યાં આમ જો મોટી હસ્તી જોવા જેડી. એટલે જીનકા જીનકા ટેણિયા ને એક જબરું ને વારે વાહ. ચાલો ભાઈ, હવે રોડ ઉપર પહોંચવા આવ્યા. હવે સીધું ત્યાંથી દ્વારકા. બહુ લાંબી આપણે ટ્રીપ મારવાની નથી. છોકરા આવ્યા હે સુરતથી, નાનીમાન ઘેર લઈ જવાના છે. મામાને ઘેર, મામા ત્યાં જ રહીએ. એક જીણકા મામા અહીંયા રહીએ. એને રસ્તામાં મળાવીએ ને દુકાને જાઉં આપણે. ચાલો ભાઈ, મળી આગળ. આપણે મારા વાલા ભેગા દ્વારકાધીશના ધામમાં, દ્વારિકા નગરી હો સોનાની. સોનું જોકે ડૂબી ગયું દરિયામાં. ધજા અહીંથી દેખાય પારવી પારવી. એ તમને ગોમતી ઘાટ આગળ જઈને દર્શન કરાવું. બાકી જો આગળ બ્રિજ ચડી જાઉં ને એટલે રૂકમણી માના દર્શન કરાવું તમને. એ અહીંયા ઉપરથી દેખાશે તમને વ્યવસ્થિત. હવે દેખાશે જો ડાબી બાજુ છે, હમણાં બતાવું તમને. જય દેવ મારા વાલા. આ મંદિર દેખાશે હમણાં તમને તો દેખાય. આ રૂકમણી માતાજીનું મંદિર છે. બાકી આ બાજુ જો દરિયો, નાવડા કાંઈ ઘટે નહીં. અને સામે દ્વારકાધીશની રજાત ફરકે છે પણ નહીં દેખાય તમને હરખી. હાલો ગોમતી ઘાટે જઈ વ્યવસ્થિત તમને દર્શન કરાવું. આપણે પૂજાભાઈ દ્વારકાધીશના ધામમાં જવું. ગોમતી ઘાટનો ગેટ કંઈક આવો દેખાય. ટ્રાફિક ચેક કરો, ટ્રાફિક ફૂલ છે. ગાડીઓને થપ્પા ને થપ્પા પીડ્યા. આ બાજુ કંઈક ગાયોને લીલું નાખે છે. ઓલી બાજુ બસોનું પાર્કિંગ પડ્યું. હાલો, આપણે બહુ આગું જવું નથી, ખંભાળિયા સુધી જવું છે ખાલી. રસ્તામાં જે આવે તમને દેખાડતો જાય. ભાઈ આપણે પૈસા ટોલ નાખું પહેલું જ એક જ આવે છે, બીજું નથી આવતું. એ હા ટપાડવું હોય તો ટપી જાય. ઉની કરો પણ રસ્તો ખરાબ છે. આ ટોલ નાખવું ટપી જાય. અને ગાડીની એવરેજ ચેક કરો ભાઈ. હજુ 1 મિનિટ ઝાકું થઈ ગયું. હા, 23.7ની એવરેજ. આ ગાડીનું કદનું હાંકતા આવડે ને ક્રેટા ગાડી એવરેજ તો સારી દે, ભગાડ્યા ના દે. આરપીએમ 1.7 ઉપર તમે પકડી રાખવાનું. 81 ગાડી હાલે ને એવરેજ આવે ચાકા જેવી, કાંઈ ઘટે નહીં. હજી તો વધવાની છે એવરેજ. જેમ તમે ભગાડો ને 80 ઉપર જાવ, વધારે પડતા જાવ એટલે તમે ગાડીમાં લોચા પડે એવરેજમાં. બાકી એવરેજ સારી આપે છે. એક તો આ ગાડી મેં હે ને શોરૂમમાંથી લઈ આવ્યા નવી, તે દિન પહેલી વાર બેઠો ડ્રાઇવિંગ સીટ ઉપર. આમ તો ઘણી વાર બેઠો પણ આકામાં જ પહેલી વાર બેઠો હું. એવરેજ બહુ સારી દે ભાઈ. ઘોકાવા થાવ ગાડીને તો એવરેજ ના આવે. સારો હાલો, પાછળ હટાડવાનું કીએ જો આ બેન, જો આ થવામાં કી હાલો જાય. આપણે ભાઈ લીધો નાનો એવો બ્લેક ચાના, આપણો પંપ ડીઝલનો. મુહૂર્ત કરી નાખ્યું છે રામનવમી દી. હવે જો આ રીતના કંઈક બાથરૂમ ના બનાવી નાખ્યા. ઓફિસ સામે એક ડિપ્રેશન અહીંયા, એક અહીંયા, બે હે ને એક નાની એવી ઓફિસ જેવું અહીંયા બનાવ્યું છે, ઓડી જેવું માણસોને રહેવા માટે. જારી અહીંયા
આપણા પંપે ભાઈ આવો કંઈક વ્યૂ આવે. નાની કરે જો ઓલી ધાડી દેખાડે ડુંગરા જેવું, એની વાહે દરિયો. અહીંયા 2 ટાંકા આવી ગયા. નાની કરો કંઈક ટ્રેક્ટર હાલે છે, મશીનો. ચાલો ભાઈ, ચા પાણી પીને નીકળી આપણે સીધા ખંભાળિયા. છોકરા વેફરો લેવા માંડ્યા છે. આ માટીને ઓળખો ને તમે બધા? આમ જો. શું નામ ભાઈ તારું? અચ્છા, નામ શું? આજ નથી મોટું હતાડતો, ન કરતા મોટું હતાડે. હાલો ભાઈ, ગરમા ગરમ ચા પી લેજો ભાઈ બધા. હાલો ભાઈ, જમવા ઉમવાનું બધું ચાલુ કરી દીધું ભાઈ. સોના સુપા હોટલ આ માટે જડીએ ભરવડાઈ. કાલ વિડીયો જોશે ને તો ખબર પડી જાય કે રાજુમાં આવ્યા હતા, ખાનો મને ઉતારી ગયા અમારા કરણભાઈ. હાલો, છોકરા લે હવે ફરું. આપણે હવે દાબી મેલી. જો બધી ગાડીઓ જાય ને પછી દ્વારકાનું ટ્રાફિક છે. દ્વારકા, સોમનાથ નહીં, સોરી, નાગેશ્વર, બેટ દ્વારકા. દ્વારકા જો એટલું થાય 27 કિલોમીટર. હાલો ભાઈ, નીકળીએ ભાઈ. એવરેજ ચેક કરો મારા વાલા, 24.2. અને હજી આ ગાડીની એવરેજ છે ને ભાઈ, હજી આપણે 25 ઉપર લઈ જવી છે. ગેરંટી મારીને કહી દઉં, 25 ઉપર એવરેજ લઈ જવાની. અને ભાઈ તમે વ્યવસ્થિત જો સંભાળી નાખો ને તો એવરેજ દે ચાકા જેવી. આ આરપીએમમાં થોડુંક ધ્યાન રાખવું પડે. બહુ આમ લીવર ઉપર ચડી જાઓ તમે તો એવરેજ ના દે. આરપીએમ જેમ વધી જતું હોય અને તરત તમે પગ ઊંચો લઈ લ્યો અને સ્પીડ લિમિટ કરી નાખો ને, એટલે તમારે એવરેજમાં આમાં કંઈ જોવું જ ના પડે. બાકી એક્સપ્રેસ હોય ને એવા હાઈવે ઉપર હોય, ક્રૂઝ કંટ્રોલ કરી, ઓલું શું કહે ઓટો કંટ્રોલ કરી અને સીટ ઉપર બેસી જાવ એટલે આરામથી એવરેજ દે. હજી આ ગાડી 25 ઉપર એવરેજ કરીને તમને બતાવું પાછું. જો અત્યારે 24.2 છે ને, આગળ 25 ઉપર કરીને તમને પાછો વિડીયો ઉતારીને દેખાડી. એવરેજમાં માની ગયા ભાઈ. જવું ભાઈ, તમારો ભાઈ એવરેજ પકડી 25.1. હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જોઈને ક્રેટાની એવરેજ મારા વાલા હટકી રીતના હાંકો તો એકડા જેવી ગાડી છે. એકો ભાઈ, કંઈ ઘટે નહીં. હજી ટ્રાય કરું, હજી વધીએ જોજો. આ 25.1 છે ને, હજી વધારું જોવાને કેટલીક વધે ના જોઉં. ખંભાળીઓ જે અહીંથી 30 કિલોમીટર જેવું બાકી છે જ. આમ ખંભાળિયા 30 કિલોમીટર સુધીમાં કેટલી એવરેજ પકડે આપણે જોઈ. બાકી વાડી જવું ભાઈ, મજા જાય વાર રાખે. બપોરનું ટાણું છે એટલે વાતાવરણ એકદમ મટાણા. જો ટ્રાફિક ઓછી છે. મેઘપુર ટીટોડી, વાહ, ટીટોડી ગામ આવ્યું ભાઈ. પાટિયું આવ્યું ટીટોડી ગામનું. આપણે થોડીક વારમાં તો આપણે પહોંચી જાઉં. આ ગાડીમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું, તમારે ઉતામળ ના હોય ને, જો અર્જન્ટ પૂગવાની કંઈ આમ એવું ના હોય કે આપણે કાંઈ ઉતામળ નથી, તમારી ગાડી 82, 83, 84 સુધી જાહે, એમાં આ એવરેજ પકડી ના લઈએ. હા, બાકી એવરેજ કેમ? હા, 25.2 ની થાય ને. હજી એને વધારવાની ટ્રાય કરું છું. જોતા જજો, આગળ જો વધી જાય તો હું ખંભાળે જઈને તમને લાસ્ટ એવરેજ કહી કે આ ટોટલ એટલી આવી એવરેજ આની. હાલો ભાઈ, હવે મારા હારાને ત્યાં ચા પીવા જાવો છે. મેન હાઈવે ઉપર જ આવે છે, ગોકુલ એગ્રો. ને જીણકા ટ્રેક્ટર હે, દેખાડી તમને જો હે તો એની દુકાન છે હાઈવે ઉપર જ એગ્રોની. બતાવું મળ્યા આગળ. હાલો ભાઈ, જોઈ લ્યો ભાઈ, 25.8 આ એવરેજ છે. 95 કિલોમીટર ગાડી આઈકી એટલી એવરેજ પકડી આપણે. અને હવે આ જો આપણે ખંભાળિયા પહોંચી ગયા એટલે હવે એવરેજની હરખી ખબર નહીં પડે, કારણ કે હવે સિટી આવી ગયો. આપણે અહીંથી સિટીમાં જવાનું છે એટલે આરપીએમ જેમ આરપીએમ બંધ ચાલુ વધારે થતું હોય ને એમ એવરેજની ખબર પડે એટલે મેળ ના આવે. બાકી જો ગોકુલ એગ્રો એજન્સી મારા હારાની તે દી ઓલી 2 વીઘા જમીન આપી હતી ને, જો આટા મારે. અને જો આ પીડા મેં કીધું તું ટ્રેક્ટર પીડા ઝીણકા. હાલો હું દેખાડું તમને ત્યાં પડખે જઈને.
ગોકુલ એગ્રો એજન્સી હો ભાઈ, ચેક કરજો કે ના કેવા હે ખોબા જેવડા, વારે વાહ, આ કંઈક અલગ પ્રકારનું છે. બાકી જયેશ શેઠ બેઠા છે અંદર, મળીએ. એ રામ શું હાલે? તેથી આવ્યા હતા 2 વીઘા દીધું તો આજુ કરે હું દેખો હે આ વખતે મારી દેવાનું એમ? એમ ના લાગે. રહ પૂરીનું શું છે ભાઈ ઘેરનો પ્રોગ્રામ બધો? રહ પૂરીનો પ્રોગ્રામ શું છે? હાલો ભાઈ આજ ભજીયા ભજીયા ધબધબાટી બોલાવી છે. દાબી દાબીને ખાઈ લેવું, ખાતર પાડવું મામાને ત્યાં જઈને, દવાઓ જઈ લેવાય. આ એક એક વસ્તુ બહુ ગવડી છે, આમ ઝીણકી ડાબલી જેવું, પણ આ મૂંઘું બહુ હોય. જો 280 રૂપિયા. ભાઈ ભાઈ ચશ્મા ખોઈ નાખ્યા તું. ચશ્મા ક્યાં મારા દીકરાના? ગાડી આપણે સામે પાર્ક કરી છે, કારણ કે આમ ફેરવીને ઘણું આવવું પડે એમ હતું. બાકી ટ્રેક્ટર જો આ અલગ છે ને ઓલા અલગ છે. આ તો કેમ આપણે બહુ આમાં આઈડિયા નથી, ઓલાને જ ખબર છે, એ તો બધા મળે. આ કંઈક અલગ પ્રકારનું છે. હાલો ભાઈ હવે સીધા મામા ઘેર. હાલો ભાઈ ખંભાળિયામાં પૂગ્યા ભેગા, ફાટક બાંધ ચાલ્યો રેલગાડી. કેમ જાય બાકી? હાલો ભાઈ હવે ખુલ્લી નીકળી. હાલો ભાઈ ફાઇનલી આપણે જામ ખંભાળિયામાં એન્ટ્રી કરી લીધી અને પૂગી ગયા મામાના મહેલમાં. આ કંઈક આપણા મામાનો મહેલ છે ભાઈ. ગાડી કરી દીધી અહીં પાર્ક. લાગી છે આપણે ફૂલ ભૂખ લાગી, ખાઈ પીને આપણે જવું ઉપર જવું. એસી દેખાય ને એસી ચાલુ કરીને સુઈ જાવ, ઠૂંઠે ઉઠીને સીધા દ્વારકા ભેગા. અમારું મામી બાકી હવે ટાબરિયાને કલકલાટ જવું, બધા થઈ ગયા હરખે હરખા ભેગા. મામાના મોહ્યુના હાલો ભાઈ હવે મમ્મી ભૂખ લાગી. ભજીયા કર્યા ને? હા તો વાંધો નહીં. હાલો ભાઈ આપણે આજ ભજીયા દાબવાના હે. હાલો ભાઈ બેસી ગયા બપોરા કરવા. મામી કીધું તો એમાં સાચા નીકળ્યા. હો જવું ભજીયા ચટણી, હજી અહીંયા જવું રસ. હાડુભાઈને બધા પૂગી આવ્યા. હાડુભાઈ ખાતર પડવાનું હોય આપણે દાબી. બાકી જયભાઈ આની ઓલી ખેરે 2 વીઘા આપી હતી, આજુ ખેરે કંઈ ના દીધું. તને આપી હતી ભાઈ 2 વીઘા? હે વારે વાહ, બધાને 2 વીઘા દીધી ભાઈ. મને એમ કે મને એકને જ દીધી. હાલો ભાઈ મામાના ઘરેથી રજા લઈ આપણે નીકળી ગયા દ્વારકા તરફ. કૂચ મારી હવે. બાકી રસ્તો મસ્તીનો છે, 2 એકર ઝાડવા ને આરસીસી. વારે વાહ. હાલો ભાઈ તમે મળ્યા હવે હાઈવે ઉપર. ફાટકે ભાઈ અમારી જ વાઇટ જોઈને બેઠું છે. હાઈવા ત્યાં બંધ હતી એટલે જવા ટાણે બંધ છે. એ કહેતું ને કોલા પાછા આવે ને ત્યાં વળી પાછું બંધ થાવ ખોટી કરવા. ઘણી વાર માવો ખાયો ભાઈ, અને એક બાપા બીડી હરગાવે. બાકી છકડા કેમ છે? મને કરા સુરતની બસું પડી, હવે હું ઉપડવાનો ટાઈમ થઈ ગયો. એક અમદાવાદની છે અને સામે પડી સમય એ સુરતની છે. આપણે જો 6 વાગે તો ઉપડશે અહીંથી. ચાલો ભાઈ ફાટક ખુલે એટલે સીધા જટ આવે દ્વારકા દેવભૂમિ. દર્શન કરાવી પાછો રિટર્નમાં. તમને આવતીકાલે ધજા હરખી દેખાણી નથી, પણ આજુ ક્યારે ટ્રાય કરી દેખાડવાની. હા હા આવજો ભાઈ. હા ભાઈ અહીંયા ભેગા થઈ ગયા પાછા. ફાટક ખુલ્યું સામેથી આ બધા અંદર મન પડે એમ બધા કોહીને બેઠા છે ગાડીઓ. એ ભાઈ જયભાઈ દુકાનેથી આવતા હતા. અટાણીનો ડ્રાઇવિંગ ટ્રેનિંગનો સ્કૂલ ચાલુ છે. ટાઈમ થઈ ગયો શીખવા જતો હશે ભાઈ 4 વ્હીલ. ચાલો ભાઈ આપણી લાઈન ચાલુ થાય. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા ભગવાન દ્વારકાધીશના ધામમાં, દ્વારિકા નગરીમાં. વ્યૂ દેખાડું આમ કે તમને જોઉં તમે ખાલી. ભગવાન સૂર્યનારાયણ અસ્ત થાય છે મંદિરની બાજુમાં એક્ઝેક્ટ.
દ્વારકાધીશના દર્શન કરી લ્યો. ઓલી ખેરે થઈ નથી આવતી ખેરે. જય દ્વારકાધીશ. આ વખતે મેં કીધું ઊભી રાખીને તમને જરીક વ્યૂ આપી દઉં, એટલે ગાડી અહીં ઊભી જ રાખી દીધી. હવે સીધા ઘરે. તો આ સાથે જ ભાઈ આ વિડીયોને સમાપ્ત કરીએ. બધા જ મારા વાલા મિત્રોને જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ.